કર્યું તને કેમ હમ તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોઈએ મિત્રો ટેક્સવાળું મિત્રો એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. જો તમારે એવું ટેટસ બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં ઉપર ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમારો પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. બરાબર, તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરાબર, અને તમને XML ફાઇલ પણ મળી જશે. બરાબર, તો તમારે XML ફાઇલ કે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. તો વિડીયો જોઈ લેજો એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, તો જઈને ખાલી એક વિડીયો જોઈ લેજો. બરાબર, પછી પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આની અંદર ઘણા બધા લેયર તમને જોવા મળી જશે. તો તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે. બરાબર, જેમ કે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો આપણે એડ કરી લીધો. ઉપર 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસી કરી દેવાનું છે અને વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લઈ દેવાનું છે. બરાબર, આ બ્લેક બોક્સ દેખાય બરાબર એની નીચે તમારે લાઈને ફોટાને મૂકી દેવાનું છે. પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ નીચે કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનેસ સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, એટલે ફોટો તમારો એ રીતે સેટ અહીંયા થઈ જશે. બરાબર, પછી ફોટો પર ક્લિક કરી તમારે આની સાઇઝ પ્લસ માઇનસ કરવી હોય તમે કરી શકો છો. બરાબર, એટલું થઈ ગયું. પછી તમારે શું કોણ છે, અહીંયા તમને ગ્રુપ દેખાતું હશે, ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. પછી એડિટ ગ્રુપમાં જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને ફરીથી એ ફોટો તમારે સિલેક્ટ કરી ફોટાને ખેંચીને તમારે નીચે લાવી દેવાનો છે. બરાબર, એટલે ફોટો તમારા ગ્રુપની અંદર એ સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો ફોટો આપણે અહીંયા આવી ગયો. ફોટાની લંબાઈ પછી અંદર લેયર લાંબુ હોય એટલે લંબાઈ પ્રમાણે લાંબો કરી દેવાનો છે. પછી બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો તમારા અહીંયા ફોટો અહીંયા સેટ થઈ ગયો. બરાબર, તમે એ જોઈ શકો છો આપણો ફોટો અહીંયા આવી ગયો. હવે તમારે શું કરવાનું છે, ઉપર તમને ટેક્સ દેખાય છે. બરાબર, એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે અને આમાં જે મેં ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ઇફેક્ટ આમાં નાખવાની છે. ઇફેક્ટ નાખવા માટે તમારે શું કોણ છે, એ બેક આવવાનું છે. બેક આવ્યા બાદ પછી તમે જોઈ શકો છો આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ આપી હતી મિત્રો એને તમારે અહીંથી ઓપન કરવાની છે. ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ ઓપન કરશો એટલે આ રીતના તમને લેયર જોવા મળશે. બરાબર, તો આમાં તમારે ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને બેક આવી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને જેટલા પણ એ ટેક્સ લેયર છે બરાબર એ ટેક્સ લેયર ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો આ રીતે જેટલા પણ ટેક્સ લેયર છે મિત્રો બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાની રહેશે. બરાબર, એટલે આ રીતે તમારે ટેક્સ ઇફેક્ટ લાગી જશે તમારા વિડીયોની અંદર. બરાબર, તો આ રીતે તમારે એક એક કહીને બધા ટેક્સ લેયરની અંદર ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની છે. બરાબર, તો વિડીયો આપણું બનીને કમ્પ્લીટ રેડી થઈ જાય. બરાબર, તમારું પણ બનીને આ રીતે કરશો એટલે રેડી થઈ જશે. બરાબર, તો મિત્રો વિડીયો તમારો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપર શેર ઉપર ક્લિક કરી વિડીયો આપવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી પછી નીચે તમે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, અને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.